અચ્છા જો આ બેન આવ્યા. અચ્છા આ છોકરું જે વાંદરા જેવું ચોટ્યું છે અને એ બેન પણ કેટલા વ્યસ્ત છે રાઈટ કામમાં. ઓફિસનું કામ એવું લોડવાળું આવી ગયું હોય તો એ વ્યસ્તના કારણે શું કરે છે, બહુ જ શાંતિથી કામ કરશે, ધીરે ધીરે કામ કરશે. તો ચલો આપણે ધીરે ધીરે કામ કરવાનું નથી. તમારે શું કરવું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બીજી ઇંગ્લિશ ગ્રામર દ્વારા પણ સ્ટોરીના માધ્યમથી પણ તમે શીખી શકો છો. ઓકે. અચ્છા ઇન ડ્વેલ રાઈટ. આપણે કહેતા આપણે આપણી ભાષામાં બોલીએ તો શું કહીએ, ડેલો બોલીએ. ઘરની બહાર જે હોય એને શું કહીએ આપણે, ડેલો કહીએ. આને શું બોલવાનું આપણે, ડ્વેલ. ઓકે. ડ્વેલ એટલે શું કહેવાય, રહેવું, રહેઠાણ. ઓકે. અચ્છા એનો સિમિલરી વર્ડ શું થશે કે કોઈ પણ દાખલા કે ટોપિક ન આવડતો હોય પ્લીઝ વોટ્સઅપ કરો અને વોટ્સઅપના માધ્યમ દ્વારા યુટ્યુબમાં વિડીયો હું અપલોડ કરી શકું. અને જો સુધી 1 થી 10 દિવસના જોઈ લીધી છે ઓકે. પણ હવે આપણે શું કરીશું, દિવસ 11માં પહોંચી જઈએ છીએ. અને જો તમે એનું રિવિઝન પણ ના કર્યું હોય તો તેની નીચે પ્લેલિસ્ટમાં લિંક આપેલી છે, ત્યાં રિવિઝન કરી શકો છો 1 થી 10 દિવસની. અને તમે ઇંગ્લિશ સ્ટોરી દ્વારા પણ ગ્રામર શીખી શકો છો. તેની પણ સ્ટોરીની પણ શું છે, પ્લેલિસ્ટમાં તેની લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને દરરોજ 5 અને 5 તરીને 15 એટલે કે 15 વર્ડ તમે ડેલી બેઝ પર શીખતા જાઓ. એ પણ શું છે, એઝ એ ઇમેજના આધારે. ઓકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 ઇમેજ દેખાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી સાથે નોટ અને પેન લઈને બેસો. જેમાં ફર્સ્ટ ઇમેજમાં શું છે, એક લેડીઝ છે જે પોતાનું બાળક, વાંદરા જેવું બાળક છે એને ચા કરે છે, પોતાની પાસે રાખે છે. કેમ, શું કારણ છે એનું પાછળ જોઈએ. પછી જો કાલે જ આપણી T20 વર્લ્ડ કપ આપણી ભારત જીતી ગઈ છે તો પ્રાઉડ થવું જોઈએ. તો પ્રાઉડ થવું જોઈએ, બટ શેના માટે? અચ્છા આ શું છે, જો એક બિંદાસ છે ને મારા જે મિલેનિયર પર્સન છે રાઈટ, મિલેનિયર કે બિલેનિયર. ઓકે. શું કરે છે, પૈસા પણ શું રાખે છે, પોતાની પાસે ઘણા બધા રાખે છે. ચલો તો આપણે ઘણા બધા રાખે છે તો પ્લીઝ આપણે પણ ઘણા બધા ફોલોવર્સ વધારવાના છે તો આપણે પણ કરીએ. અચ્છા વિદ્યાર્થીઓ, જો તમને ધોરણ 8 થી લઈને 12 સાયન્સ સુધીમાં કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ દાખલા કે ટોપિક ન આવડતો હોય પ્લીઝ વોટ્સઅપ કરો અને વોટ્સઅપના માધ્યમ દ્વારા યુટ્યુબમાં વિડીયો હું અપલોડ કરી શકું. અને જો તમારે PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની પણ લિંક આપેલી છે. તેની કોઈ પણ ફી ચાર્જ કરવામાં આવતી નથી. ઓકે. અચ્છા તો ફર્સ્ટ વન આપણો વર્ડ શું છે, ઈ શુલ્ડ. ઓકે. ઈ શુલ્ડ. ઓકે. શું છે, ઈ શુલ્ડ. અચ્છા ઈ પછી શુલ્ડ, XULT. અને 2 થી 3 વખત લખજો વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે થોડુંક બોલવાનું પ્રોનાઉન્સ અલગ છે અને લખવાનું કંઈક અલગ છે. ઓકે. આપણે કીધું એક્સ આમ બોલીએ છીએ, બટ એક શુલ્ડ આવે. શું આવે છે, એક શુલ્ડ. એક શું આવે છે, સાયલન્ટ રહેશે. ઓકે. એક શુલ્ડ એટલે શું આવે છે, મગ્ન. અચ્છા તો સિમિલરી વર્ડ શું થશે, ડિલાઇટ અને જબિલિયન. ઓકે. ડિલાઇટ એટલે શું, બહુ જ મગ્ન હતી. કાલે આપણે ભારત દેશની એક પ્રાઉડની મુવમેન્ટ હતી કે આપણી ઇન્ડિયા ટીમ વિન થઈ ગઈ રહે. તો શું લોકો બધા મગ્ન થઈને શું કરતા હતા, નાચતા હતા. ઓકે. ધ પીપલ એક્ઝ્યુડ ધ વિક્ટરી ઓફ ઇન્ડિયા. ભારતની જીત પર લોકો ઉમટી પડ્યા મતલબ શું છે, પાગલોની તરફ એ નાચવા માંડ્યા. ઓકે. તો એક શુલ્ડ, ડિલાઇટ, જમ્બી. અચ્છા આપણું સેકન્ડ વર્ડ શું છે, ડ્વેલ. રાઈટ. આપણે કહેતા આપણે આપણી ભાષામાં બોલીએ તો શું કહીએ, ડેલો બોલીએ. ઘરની બહાર જે હોય એને શું કહીએ આપણે, ડેલો કહીએ. પણ આને શું બોલવાનું આપણે, ડ્વેલ. ઓકે. ડ્વેલ એટલે શું કહેવાય, રહેવું, રહેઠાણ. ઓકે. અચ્છા એનો સિમિલરી વર્ડ શું થશે, લીવ, સ્ટે. સ્ટે એટલે શું થશે, થોભવું, ક્યાં રહો છો એમ. ઓકે. ચલો હવે એનું જો સિમિલરલી આપણે જોઈએ સેન્ટેન્સ, સમ ગ્રુપ ઓફ પીપલ સ્ટીલ ડ્વેલ ઇન હોમ. ઓકે. ડ્વેલ ઇન હોમ. કેટલા લોકો હજુ પણ ઘરમાં રહે છે. અચ્છા તો કે જંગલમાં થોડી રહેતા હોય યાર. અચ્છા જો કેવો મસ્ત મજાનો ડેલો છે. ઓકે. તો ડેલા દ્વારા ડ્વેલ. ઓકે. આ રીતે યાદ રાખો વિદ્યાર્થીઓ. ઓકે. કેમ કે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એઝ એ ઇમેજનરીના આધારે તે સરળતાથી સમજી શકે છે. ઓકે. અચ્છા જો આ બેન આવ્યા. અચ્છા આ છોકરું જે વાંદરા જેવું ચોટ્યું છે અને એ બેન પણ કેટલા વ્યસ્ત છે રાઈટ કામમાં. ઓફિસનું કામ એવું લોડવાળું આવી ગયું હોય તો એ વ્યસ્તના કારણે શું કરે છે, બહુ જ શાંતિથી કામ કરશે, ધીરે ધીરે કામ કરશે. તો ચલો આપણે ધીરે ધીરે કામ કરવાનું નથી. તમારે શું કરવું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બીજી ઇંગ્લિશ ગ્રામર દ્વારા પણ સ્ટોરીના માધ્યમથી પણ તમે શીખી શકો છો. ઓકે. અચ્છા ઇનગેજ એટલે કે વ્યસ્ત રાઈટ. તો ઇનગેજનું સિમિલરી વર્ડ શું છે, બિઝી, BUSY અને ઓક્યુપાય. અચ્છા એનું સેન્ટેન્સ શું છે, આઈ હેવ નોટ ટાઈમ ટુ ઇન્ગેજ ઇન ગોસિપ. અચ્છા ગોસિપ એટલે શું થાય, નહીં કહેતા કે એઝ એ પંચાયત સમથિંગ. આપણી ભાષામાં શું કહે, પંચાયત. મારી પાસે ગપશપમાં વ્યસ્ત રહેવાનો સમય નથી. ઓકે.
તો હેલો વિદ્યાર્થી મિત્રો, જો તમારે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને પીડીએફ વાંચવા માટે સબસ્ક્રાઇબ કરી અને વોટ્સઅપમાં હાઈ લખીને મોકલો, ત્યાં હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી આપું. ઓકે. અચ્છા, ચલો. ચોથો સિમિલરી વર્ડ છે અસેટ. અસેટ એટલે શું કહેવાય? નહીં કહેતા કે અસેટ પ્રોપર્ટી હોય છે. અસેટ એટલે ભંડાર, સ્ટોક અને ફંડ. ઓકે. તો અસેટ ASSET અસેટ. ઓકે. તો અસેટ એટલે શું છે? ભંડાર. ઓકે. તો સ્ટોક અને ફંડ્સ આવશે, રાઈટ. તો હાઉ મેની સ્ટોક ઇન યોર એકાઉન્ટ, એટલે તમારા ખાતામાં એઝ એન્જલ વન કે જે બી તમે યુઝ કરતા હોય, રાઈટ. તો તમારા ખાતામાં કેટલો સ્ટોક છે, રાઈટ. એઝ અને આગળ શું છે? સ્ટોક માર્કેટમાં શું ઇન્વેસ્ટ કરે છે આપણે, નહીં કહેતા તો એને શું કહેવાય? અસેટ કર્યું કહેવાય, રાઈટ. એનું ભંડારણ છે એનું, રાઈટ, કે એઝ અ લોંગ ટાઈમમાં ફ્યુચરમાં એને કામ આવી શકે છે. અચ્છા, લાસ્ટ વન એનો 5 નંબરનો વર્ડ છે ઓપ્ટેન. ઓપ્ટેન એટલે કે પ્રાપ્ત કરવું. શું થાય? પ્રાપ્ત કરવું. ઓકે. અચ્છા, એનો સિમિલરી વર્ડ શું થશે? એક્વાયર અને ગેટ. ઓકે. તો ચલો, ઓપ્ટેન આવી ગયું. ઓપ્ટેનનો મતલબ જોઈએ OBTAIN. ઓકે, ઓપ્ટેન. અચ્છા, એનો સિમિલરી વર્ડ શું છે? વેર કેન આઈ ઓપ્ટેન ધીસ PDF, હું આ PDF ક્યાંથી મેળવી શકું? તો જો આ પ્રશ્ન હોય તો પ્લીઝ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અને તેના આધારે આ તમે ક્યાંય કઈ રીતે મેળવશો તે પણ ત્યાંમાં જણાવવાનો છે. અને જો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેના આધારે ઇંગ્લિશ સ્ટોરીની પણ પ્લેલિસ્ટ આપેલી છે એઝ એ ડેઇલી બેઝ પર અપડેટ રહેવા માટે, પ્લસ કે 10 દિવસે રિવિઝનની પણ નોટિફિકેશન મળી રહે, તેના આધારે તમે સરળતાથી સમજી શકો છો. થેન્ક યુ સો મચ. હેડ ગ્રામટિકલ પોઈન્ટ આવે તો આને શું કરશું આપણે? ગ્રામટિકલ પોઈન્ટ આવે તો હેડ સૌથી પહેલાં આપણને જ્યાં હેડ દેખાય ત્યાં એરો મારીએ. હેડ આવે એ ક્યારે હેડ વપરાય? પાસ્ટનું હોય ત્યારે વપરાય. કેવું? પાસ્ટનું હશે આ વાક્ય. શું છે? પાસ્ટનું વાક્ય હશે. સ્ક્રેમ્બલ અપ ટુ ધ બેંક. અચ્છા, બેંક એટલે કે પૈસા મૂકવાની બેંક નહીં. બેંક એટલે શું છે? કે ધારો કે આ માની લો કે આ નદી છે. ઓકે. નદીની આગળ શું હોય છે? કિનારો હોય છે. કિનારાને શું કહેવાય છે? બેંક કહેવાય. શું કહે છે? બેંક. 1400 હશે એ શું કહેશે કે આ ભણાવે છે અંગ્રેજી ગ્રામર અને લખે છે ગુજરાતી. હા, કેમ? મને ખબર છે શું હાલત હોય છે. ઓકે. હું ત્યાં